બોટાદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી। બોટાદ પોલીસ સ્ટેશન વિભાગના મહિલા કર્મચારીઓએ ફરજ પરના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓને તહેવાર દરમિયાન રજાઓ મળતી નથી, જેથી તેઓ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકતા નથી। ત્યારે રક્ષાબંધન પર્વ નિમિત્તે બોટાદ પોલીસ વિભાગના મહિલા કર્મચારી ફરજ પરના રહેલા પોલીસ અધિકારીઓને પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે। ભાઈ બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે। રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરે અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય। પરંતુ આપણે વાત કરી છે પોલીસ વિભાગની। પોલીસ વિભાગ એક એવો સરકારી વિભાગ છે, તેના કર્મચારીને 24 કલાક ફરજ પર રહેવું પડે છે। તેમાં ધાર્મિક ઉત્સવ અને તહેવારોમાં ખાસ પોલીસ અધિકારી જે પોલીસ કર્મચારી જે મહિલાઓ હોય કે પછી પુરુષોને રજા રહેતી નથી અને ફરજ બજાવે છે, જેથી તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી। ત્યારે આજે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે બોટાદ પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓએ ફરજ પર રહેલા પોલીસ અધિકારી અને પોલીસ જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। બોટાદ પોલીસ વિભાગના મહિલા પીએસઆઈએ એમ રાવલ તેમજ મહિલા કર્મચારી શહેરના રેલવે સ્ટેશન, હાઈસ્કૂલ, 4 રસ્તા, ખસ ચોકડી પર પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીને તેમના ફરજના સ્થળે જઈ કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। બોટાદમાં ફરજ પર રહેલા પોલીસ અધિકારીને પોલીસ કર્મચારીને ફરજ પરના સ્થળ પરના મહિલા પોલીસ અધિકારી અને મહિલા પોલીસ કર્મચારીઓ રાખડી બાંધી જેથી પોતાના પરિવાર સાથે રક્ષાબંધનની પૂર્વની ઉજવણી કરી હોય તેવો અહેસાસ થયો। તેમજ પોલીસ પરિવારમાં પારિવારિક માહોલ જળવાઈ રહે અને પરિવાર સાથે ઉજવણી ન થઈ હોય તેનો રંજ પણ નથી રહેતો અને અનેરો આનંદ મળે તે પોલીસ અધિકારીઓએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, બોટાદ। પોલીસ વિભાગ એક એવો વિભાગ છે જેની અંદર તમને રજા મળવાની શક્યતા બહુ ઓછી રહે છે, ખાસ કરીને જ્યારે વાર તહેવાર હોય ત્યારે, કેમ કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જાળવવી એ પોલીસનું પ્રાથમિક કામ છે, બરોબર। ટ્રાફિક હોય કે બીજું કોઈ હોય, પણ પોલીસે ફરજ ઉપર હાજર રહેવું પડતું હોય છે। એ લોકો ખાસ કરીને વાર તહેવારમાં ઓછી રજા ભોગવી શકતા હોય છે, એટલે પોલીસમાં જે અત્યારે ફરજ ઉપર કાર્યરત ભાઈઓ હોય છે એ લોકો પોતાની બહેનોને રાખડી બાંધવા જઈ શકતા નથી હોતા, બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા જઈ શકતા નથી હોતા, એટલે એક પારિવારિક માહોલ મળી રહે અને એ લોકોને પોતાના પરિવાર સાથે ના ઉજવણી કર્યાનો કંઈ રંજ ના રહે એ ઉદ્દેશથી બહેનો દ્વારા ભાઈઓને રાખડી જે પોતાની ફરજ ઉપર કાર્યરત છે ત્યાં જઈ અને બાંધી અને ઉજવણી કરેલી છે। રક્ષાબંધનની તમે ઉજવણી કરી છે ભાઈઓની સાથે, આમ કેવું લાગ્યું? બસ પારિવારિક માહોલ મળ્યો એનો આનંદ થયો। એવું લાગતું નથી કે ઘરે નથી ગયા તો ચલો અફસોસ છે।